અમદાવાદમાં પ્રથમવાર ધ યુનાઇટેડ વેવ્સ ઓફ ગરબા થઈ રહ્યા છે ત્યારે ખેલૈયાઓ મન મૂકીને ઘૂમ્યા હતા। ઢોલક તેમજ આર્ટિસ્ટ દ્વારા સુગમ સંગીતના સૂર પાથરતા ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો થયો હતો। ગાયક કલાકાર વાસુદેવ પાટડિયાએ ગરબા રસિકોને જલસા કરાવ્યા હતા। માતાજીના પરંપરાગત ગરબા પણ ખેલૈયાઓ પોતાના માથે મૂકીને ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા। Rasiyo, 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 rasiyo. ગરબો લીધો છે માતાજીનો બહુ જ મજા આવે છે। આજે માતાજીનો બીજો દિવસ છે, ગરબો લીધો છે માતાજીનો બહુ સરસ મજા આવે છે અને આવું અમને જોઈને બહુ આનંદ આવે છે। આવું પહેલા નહોતું મળતું આવું જોવા અમને અને બહુ એક્સાઇટેડ છે। પબ્લિક બી સારી છે, સાઉન્ડ સારું છે, બધું સારું છે। બહુ મજા આવી રહી છે। બીજો દિવસ છે પરંતુ જાણે નવરાત્રીમાં એટલી એનર્જી છે અને ખૂબ મજા આવી રહી છે। આ મેં જાતે જ બનાવ્યું છે, ઘરે જ કેડિયું ને બધું હોય છે। મેં આમાં જાતે જ બધી લાઇટો લગાવી છે, બધી જાતે જ કર્યું ઘરે છે। વેવ્સ ઓફ અમદાવાદમાં એન્કર છું અને આજે તો આજનું યુવા ધન આખું છે એ ગાંડું થયું છે, કારણ કે કંઈક નવું આવ્યું છે અમદાવાદના ઇતિહાસમાં, નવરાત્રિના ઇતિહાસમાં। જે આપણું જૂનું હતું એકચ્યુઅલી આ નવું નથી, આ જ આપણી પરંપરા હતી, આ જ આપણી સંસ્કૃતિ હતી, આ જ આપણો વારસો છે અને બધાને ગમી રહ્યો છે। અને હું યુનાઇટેડ વે ઓફ અમદાવાદની ટીમ તરફથી તમારી સામે આ હજારો લોકોને અમે વડોદરાની વાઇબ આપી રહ્યા છીએ। જે વડોદરામાં જે વાઇબ આવે છે, જે કલ્ચરલ ગરબા થાય છે એ આ વખતે અમે અમદાવાદમાં લઈ આવ્યા છે અને તમે જોઈ રહ્યા છો કે અમદાવાદનો જે ક્રાઉડ છે તે બહુ સારી રીતે પ્રોત્સાહન, અમને સારો એવો રિસ્પોન્સ આપે છે। આજે નોરતાનો બીજો દિવસ છે ને અમદાવાદમાં વડોદરાની ફીલ આપતા ગરબા એટલે યુનાઇટેડ વેવ્સ ઓફ અમદાવાદના ગરબા અને યુનાઇટેડ વેવ્સ ઓફ અમદાવાદના ગરબામાં અત્યારે હાલ મન મૂકીને ખેલૈયાઓ જે છે તે અત્યારે હાલ ગરબાના તાલે ઝૂમતા નજરે પડી રહ્યા છે। અહીંયા સરસ મજાના સુગમ સંગીતના તાલે ખેલૈયાઓ જે છે તે સરસ મજાના અવનવા સ્ટેપ કરી રહ્યા છે। કેવું લાગી રહ્યું છે? સરસ સરસ, એક નંબર। જોયું ગરબા ગાતા જે ખેલૈયાઓ છે તેઓ અત્યારે એકદમ મસ્તીના મૂડમાં છે, મોજમાં છે, કારણ કે માતાજીની આરાધનાની સાથે પોતાના મનપસંદ સ્ટેપ કરવાનો તેમને મોકો મળે છે। ત્યારે આજે માથે મૂકીને જે ગરબા કરી રહ્યા છે તેના વિશે આપણે વાત કરીએ તો એમને કેવી ફીલ? પહેલા તો માતાજીનો ગરબો માથે મૂકીને આરાધના કરી રહ્યા છો, કેવું લાગી રહ્યું? સારું લાગી રહ્યું છે। કયા કયા સ્ટેપ કર્યા? બધા સ્ટેપ કરી દીધા। યુનાઇટેડ વેવ્સની વાઇબ કેવી છે? બહુ જ મસ્ત છે। એક ખેલૈયા આપણી જોડે છે, આપણે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન, કેવું લાગી રહ્યું છે? બહુ મજા આવી રહી છે, એકદમ યુનાઇટેડ નેશન। વડોદરા જેવી ફીલ આવી રહી છે કે કેમ? વડોદરા જેવી ફીલ આવે? અમદાવાદ જેવો કોઈ નથી, અમદાવાદ છે, અમારું અમદાવાદ એકદમ બેસ્ટ। કયા કયા સ્ટેપ કરી રહ્યા છો? બધા જે ભાવે એ કરીએ, ખાલી માતાજીની કૃપાથી બધા સ્ટેપ આવડી જાય અમને। કેવું લાગી રહ્યું છે માતાજીનો ગરબો માથે લીધો? બહુ મસ્ત લાગે છે। વાઇબ કેવી છે એની? બહુ મસ્ત છે વાઇબ। કેવું લાગે છે યુનાઇટેડ વેના ગરબા? આયોજન મસ્ત છે અહીંયા, એકદમ ગરબા છે, એકદમ ગુજરાતી વાઇબ્સ આવી રહી છે। આપણા પરંપરા
જોવા મળે છે એના વિશે હા જોવા મળે છે ને એકદમ સરસ છે ગુજરાતી વાઇબ્સ મળી રહે છે અહીંયા ખેલૈયાઓ જ્યારે આજે બીજો દિવસ છે માં બ્રહ્મચારીની કૃપા આજે તેમના ઉપર ઉતરવાની છે ત્યારે તેઓ પોતાને માતાજીની આરાધનામાં ક્યાંક ને ક્યાંક લીન થયેલા પણ જોવા મળી રહ્યા છે અને યુનાઇટેડ વેવ્સના આ ગરબા છે જેમાં એક અલગ જ પ્રકારની વાઇબ જે છે તે જોવા મળી રહી છે કારણ કે સુગમ સંગીતના તાલે અત્યારે હાલ ખેલૈયાઓ જે છે તે સરસ મજાના માતાજીના ગરબા જે છે તે કરી રહ્યા છે ને અહીંયા દરરોજ 8,000 જેટલી પબ્લિક જે છે તે આવતી હોય છે અને તેમને ગરબા કરતા હોય છે ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો હવે જ્યારે આજે બીજો દિવસ છે માતાજીની આરાધના કરવાનો ત્યારે મોડી રાત સુધી આ ખેલૈયાઓ જે છે તે આવી જ રીતે ગરબા કરવાના છે